મેરઠના સૌરભ હત્યા કેસમાં લોકો રસ્તા ઉપર ઉતર્યા, આરોપીઓને મૃત્યુદંડની માંગ કરી। મેરઠના સૌરભ હત્યા કેસમાં નવા ખુલાસાઓ અને ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે। મુસ્કાન અને સોહિલ નામના આરોપીએ હત્યાને અંજામ આપ્યો હોવાનો આરોપ છે। આ કેસમાં મુસ્કાનના પતિ સૌરભની હત્યા કરવામાં આવી હતી અને આ ઘટનાએ સમગ્ર દેશમાં આઘાત પેદા કર્યો છે। આ કેસમાં મુસ્કાન અને સાહિલે નશાના પ્રભાવ હેઠળ આ હત્યાને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે। મુસ્કાન એ પોતાના પતિની હત્યા કર્યા બાદ તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી। આ ઘટનાએ લોકોમાં ગુસ્સો અને દુઃખ પેદા કર્યો છે। લોકો આ કેસમાં ન્યાયની માંગ કરી રહ્યા છે અને આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે। આ કેસમાં મુસ્કાન અને સાહિલના નશાના આદી હોવાના પુરાવા મળ્યા છે। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંનેએ નશાના પ્રભાવ હેઠળ હત્યાને અંજામ આપ્યો હતો અને આ કેસમાં મુસ્કાન અને સાહિલની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ જેલમાં છે। આ કેસમાં લોકો રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને મુસ્કાન અને સાહિલને કડક સજા આપવાની માંગ સાથે લોકો ન્યાય માટે લડત આપી રહ્યા છે। આ કેસમાં ન્યાય મેળવવા માટે લોકો એકજૂટ થયા છે અને આ ઘટનાએ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે।